જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે ભીંડીનું સ્પેસી ભીંડીનું શાક બનાવવાનું છે. તેના માટે ભીંડી સુધારી લીધી છે, મીઠો લીમડો, હિંગ અને અહીંયા રાઈ જીરું અને અહીંયા ચટણી પણ આપણે તૈયાર કરી લીધી છે. તો ગેસ ઉપર તપેલી મૂકી દીધા તપવા, તેલ પણ નાખી દીધું છે. હવે આપણે નાખીશું રાઈ જીરું. તો જો ફ્રેન્ડ્સ, સારી રીતે પકડી ગયા છે. એમાં નાખીશું મીઠું, નાખીશું આ ભીંડી. તો હવે તેને સારી રીતે નાખીશું. ભીંડાની જ્યાં સુધી લાર બળી ન જાય ત્યાં સુધી આપણે તેને ગેસ ઉપર આવી રીતે હલાવતા રહીશું. તો થોડી વાર માટે આપણે તેને રાખી દઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાની લાર બળી ગઈ છે. ભીંડામાંથી ચીકાશ દૂર થઈ ગઈ છે. તો આપણે નાખીશું ચટણી. આપણે સારી રીતે મિક્સ કરીશું. મસાલો અને લસણની પેસ્ટ છે એ બરાબર ચડી જવી જોઈએ. જ્યાં સુધી કોરું ન થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. લસણ અને મસાલો પાકી જશે એટલે પોતે તેલ છૂટું પડશે. અહીંયા ચટણી બરાબર સંતળાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડ્યું છે. તો હવે આપણે તેમાં દહીંનું ગોળું નાખી દઈશું. જો હવે તેને સારી આપણે મિક્સ કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા ભીંડા કરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ કરશું બંધ. જો અહીંયા મેંગો રસ પણ બની ગયો છે. મેંગો રસ બની ગયો છે અને અહીંયા રોટલી પણ આપણે ગરમા ગરમ બનાવી લીધી છે. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. ચેનલ બનાવવા તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.